ખેતર ખેડતા સ્વયંભૂ પ્રગટ થયેલા કામનાથ મહાદેવ આજે પણ શિવલિંગ પર દેખાય છે નિશાન. શિવજીને રીઝવવાનો અનોખો અવસર એટલે શ્રાવણ માસ. અન્ય દિવસો કરતાં આ દિવસોમાં ભગવાન શિવની પૂજા કરવાથી મનોવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે, કારણ કે શિવજીને શ્રાવણ માસ ખૂબ જ પસંદ છે, જેથી આ દિવસોમાં શિવ આરાધનાનું વિશેષ ફળ મળે છે. ત્યારે આજે આપણે એક એવા રહસ્યમય શિવ મંદિર વિશે વાત કરીએ જેના વિશે તમે ક્યારેય સાંભળ્યું પણ નહીં હોય. શ્રાવણ માસમાં આ મંદિરમાં શિવલિંગની એક ઝલક જોવા માટે ક્યાંયથી ભક્તોનું ઘોડાપુર ઉમટે છે. ત્યારે આવો જાણીએ આ રહસ્યમય મંદિર વિશે. ઘોઘાનું સુપ્રસિદ્ધ કામનાથ મહાદેવ મંદિર શિવ ભક્તોની શ્રદ્ધાનું મોટું કેન્દ્ર છે. પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે મોટી સંખ્યામાં ભક્તો શિવ દર્શનનો લાભ ઉઠાવી રહ્યા છે. ત્યારે શું છે કામનાથ મહાદેવનો ઇતિહાસ તે જાણીએ. કામનાથ મહાદેવ મંદિરના સ્વયંભૂ પ્રગટ શિવલિંગનો ઇતિહાસ 900 વર્ષ જૂનો છે. આ શિવ મંદિર ઘોઘા ગામના સોનારિયા તળાવ નજીક આવેલું છે. વર્ષો પહેલા આ જગ્યા એક ખેતર હતું. એક દિવસ ખેડૂત ખેતી કરવા માટે હળ જોડીને ખેતી કરતો હતો. તે દરમિયાન હળની અણી એક ઠોસ વસ્તુ સાથે અથડાઈ અને હળ આગળ ના ચાલતા ખેડૂત દ્વારા નજર કરતા હળની અણી પર લોહી દેખાયું, જે જોતા જ ખેડૂત ગભરાઈ ગયો હતો. એને મનમાં એવું થયું કે મારા હળ ચલાવવાથી અહીંયા કોઈ જીવ મરી ગયું અને આ લોહી એનું જ છે. ખેડૂતે હળની અણી જે જગ્યાએ ખૂંચી ગઈ હતી એ જગ્યા સાફ કરીને જોતા ત્યાં શિવલિંગ દેખાયું અને એ જ સમયે ત્યાં આપોઆપ દૂધની ધાર થઈ. ખેડૂત આ દ્રશ્ય જોઈ આશ્ચર્યચકિત થઈ ગયો અને તેણે આ સ્વયંભૂ શિવલિંગની ભક્તિભાવપૂર્વક પૂજા કરી અને એનું નામ પડ્યું કામનાથ મહાદેવ. આજે પણ આ કામનાથ મહાદેવના શિવલિંગ પર હળની અણીનું નિશાન નરી આંખે જોઈ શકાય છે. કામનાથ મહાદેવ એક પિલુડીના ઝાડ નીચે ખુલ્લી જગ્યામાં બિરાજમાન છે. મંદિરના મહંતે જણાવ્યું હતું કે આ શિવલિંગનો પટ દર વર્ષે એક ચોખાના દાણા જેટલો નાનો થતો જાય છે, જે એક ચમત્કાર છે. તેમજ મંદિરની બાજુમાં એક ખૂબ જ પૌરાણિક વાવ આવેલી છે. વર્ષો પહેલા આ વાવના પાણીનો ઉપયોગ ખેતી માટે કરવામાં આવતો હતો. થોડા સમય પહેલા આ વાવ સાવ ખંડેર હાલતમાં હતી, પરંતુ હાલ આ વાવનું નવીનીકરણ કરવામાં આવ્યું છે. મંદિરના પરિસરમાં માતા પાર્વતી અને ગણેશજીનું પ્રતિમા આવેલી છે. તેમજ બાજુમાં હનુમાનજી મહારાજ, મહાકાલિકા, કાલભૈરવ અને ભેંસાસુર દાદાનું સ્થાન પણ આવેલું છે. આ મંદિરમાં ગોસ્વામી પરિવાર દ્વારા છેલ્લી 10 પેઢીથી કામનાથ મહાદેવની સેવા પૂજા કરવામાં આવી રહી છે. કામનાથ મહાદેવ મંદિર પ્રાકૃતિક વાતાવરણ વચ્ચે આવેલું છે. આખા શ્રાવણ મહિના દરમિયાન આજુબાજુના ગામો સહિત ગુજરાત બહારથી હજારો શ્રદ્ધાળુઓ દર્શનનો લાભ લેવા આવે છે અને તેમના મન પ્રફુલ્લિત થઈ જાય છે અને એક અલગ શાંતિનો અનુભવ અહીંયા થાય છે. તેમજ કામનાથ મહાદેવ ખાતે જે કોઈ ભક્ત તેમની મનની ઈચ્છા ધરાવે છે તેની મનોકામના અવશ્ય પૂરી થાય છે. ચીફ એડિટર નિતિન મેર, યશવી ગુજરાત ન્યૂઝ, ઘોઘા. મારું નામ અલ્પેશગીરી ગોસ્વામી, દશનામ સાધુ. કામનાથ મહાદેવના પૂજારી તરીકે અહીંયા અમારા પેઢીઓથી પૂજા અર્ચના કરતા છીએ. અને આ મંદિરનો ઇતિહાસ એવો છે કે કામનાથ મહાદેવ આપણે ઘોઘા કામેશ્વર નામના નાગર બ્રાહ્મણનું ખેતર હતું, તેમાં સ્વયંભૂ દાદા પ્રગટ થયેલ છે. અને હળની કોશ વાગતા શિવલિંગમાં થોડું ઘસારો લાગ્યો હતો અને એમાંથી દૂધની ધારા અને લોહી જે કંઈ વસ્તુ દેખાતા આપણે ખેડૂતને એમ થયું કે અહીંયા કોઈ વસ્તુ જનાવર કે કંઈ હશે. તો તે પોતે ઘરે જઈને રાત્રે સપનામાં ભોળાનાથ આવ્યા અને કીધું કે હું પોતે ત્યાં હાજર છું અને વર્ષોથી મારું ત્યાં સ્થાનક છે, પણ હવે મારે ત્યાં પ્રગટ થવું છે. તો તું બની શકે તો કંઈ કરજે, બાકી બીતો નહીં, હું ભોળાનાથ છું. તો એ લોકોએ કીધું, નાગર બ્રાહ્મણોની તે દિવસે ઘોઘામાં બહુ ઝાઝી વસ્તી હતી અને એણે નાતને ભેગી કરીને કીધું કે અહીંયા આ પ્રકારનો મારે બનાવ થયો છે ને મને રાત્રે ભોળાનાથ સપનામાં આવેલ છે. તો એ લોકોએ બધા નાગર બ્રાહ્મણો બધા ભેગા થઈને અહીંયા બધું શિવલિંગને જોયું
અને પૌરાણિક બધા અવશેષો મંદિરોને મળ્યા, હનુમાનજીની મૂર્તિ, કાલભૈરવ બાપાની, અને એ પૌરાણિક બધું મંદિર હતું એ કાળક્રમે અંદર જે દટાઈ ગયું હતું એ બધું અવશેષો પાછા દેખાણા. અને કામનાથ મહાદેવ કામ કરતાં કરતાં નામ પડ્યું, જેથી કરીને નામ કામનાથ મહાદેવ પડ્યું. અને કામનાથ નામ છે એવું જ તે દાદાનું પાછું ફળ પણ છે. તમે જે કાંઈ મનોકામના કરો તે દાદા અવશ્ય પૂરી કરતા છે. એમાં 18 વરણ હોય કે કોઈ એક વરણ નહીં, પણ 18 વરણની દાદા મનોકામના પૂરી કરતા છે. અને દર જન્માષ્ટમી અને ભાદરવી અમાસ અને શિવરાત્રિ એમાં એકદમ બહુ માહોલ મેળા ટાઈપ એકદમ માણસો બહુ અતિ હોય છે. અને છેલ્લા 10-15 વર્ષથી મંદિરનો વિકાસ પણ સારો છે. અને દાદાના સેવકો અવારનવાર દર સોમવારે આવતા હોય છે. શનિ રવિની રજામાં ભાવનગરથી, હુંબલીથી, ઘોઘા, આજુબાજુના ગામમાંથી અવાણિયા, નવા જૂના રતનપર, ભૂતેશ્વર બધેથી શ્રદ્ધાળુઓ આવતા જતા રહે છે. દાદાનું શિવલિંગ છે ને વર્ષો વર્ષ 1 ચોખાના દાણા જેટલું એકદમ નાનું થતું જાય છે આ દાદાનું. અને આનો ઇતિહાસ એવો છે કે દાદાને શિખરબંધ મંદિર નથી જોતું, જેથી કરીને દાદા ઝાડ ઉપર, ઝાડના સાંયે નીચે બેઠેલા છે. એને શિખરબંધ મંદિર નથી જોઈતું, ખુલ્લામાં બેસવું છે. આવો બહુ એક જૂનો ઇતિહાસ છે. અને દાદા આપણે ચોખાની માનતા, દાદાને અતિ પ્રિય ચોખાની માનતા છે કે જે અવારનવાર શ્રદ્ધાળુઓ ભાવિકો આવતા હોય એની ઉપરથી અમને ખબર પડે. અમે એમ નથી કહેતા કે તમે ચોખાની બાધા રાખજો, પણ ચોખા લઈને આવે તો એ ખ્યાલ પડે કે દાદાએ આને ઘરે દીકરાનો વસ્તાર વધાર્યો છે, દીકરાનો જન્મ નહોતો તો દીકરો નહોતો તો દીકરાનું માનતા હતી ને એ લોકો પૂરી કરવા આવ્યા છે. ખાલી 5 કિલો ચોખા હોય તો શિવલિંગ ઢકાઈ જાય. તો એ 5 કિલો ચોખામાં દાદા બહુ મનોકામના પૂર્ણ કરી દે છે. એવું પણ કામ બહુ મનથી બધા દિલથી આસ્થાથી અહીંયા જોડે આણેલા હોય છે. તે બધાનું કામ દાદા અવશ્ય પૂરું કરતા છે. શ્રાવણ મહિનામાં ભક્તજનોને એકદમ રુદ્રાભિષેક સતત શરૂ જ હોય છે. રાત્રે 3 પહોરની પૂજા, એટલે હોમાત્મક અભિષેક, લઘુ રુદ્ર, પછી જમણવાર, દાદાનો થાળ. અને દર સોમવારે તો 5 આરતી થાય, 5 આરતીમાં માણસો હોય છે. જન્માષ્ટમીને દિવસે આપણે શિવને કમળ પૂજા કરીએ છીએ. તે દિવસે પણ 7મને દિવસે સાંજે કમળ પૂજા કરવાની હોય છે. અને 8મની જન્માષ્ટમીને દિવસે આખો દિવસ દર્શનાર્થીઓ બહોળી સંખ્યામાં આવતા હોય છે.